નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે ને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડમાં. ત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો એટલે ઘણા બધા આપણે ફેસ્ટિવલ્સ જોતા હોય છે ને એમાંનો એક હોય છે રક્ષાબંધન. અને આ માસમાં આ એક જે પર્વ છે એ ભાઈ બહેનોનો તહેવાર હોતો હોય છે, પણ અધરવાઇઝ ઓલ્સો પણ હું ભાઈ બહેનોનો તહેવાર જ માનતી હોઉં છું ઓલ 365 ડેઝ, કારણ કે ગિફ્ટ્સ આર એની ટાઈમ વેલકમ, બરાબર છે. પણ એકબીજાને ભેટ તો આપણે આ પર્વે તો આપતા જ હોઈએ છીએ, પણ આજે આપણે વાત કરીશું ભાઈ બહેન એકબીજાને આપી શકે એવી કઈ ફાઇનાન્શિયલ ગિફ્ટ્સ હોઈ શકે છે જે એકાદ દિવસ નહીં પણ જીવનભર ઉપયોગી થઈ રહેશે. તો ભાઈ બહેન એકબીજા માટે કેવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે તેની કરીશું ચર્ચા. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેગા ગેઇનના કો ફાઉન્ડર રિશિત શાહ. રિશિત, ઘણું સ્વાગત છે. અને એની ફેસ્ટિવ સિઝન હવે આપણે જોઈએ છીએ તો ઇટ્સ વિથ ફુલ ઓફ ફેસ્ટિવિટીઝ. પછી એ રક્ષાબંધન હોય કે જન્માષ્ટમી હોય કે કોઈ બી પર્વ હોય, એવરીબડી વોન્ટ્સ ટુ એન્જોય. અને એમનો અમે એઝ મની મેનેજર જે એડવાન્ટેજ લેતા હોય છે કે બધા જ ફેસ્ટિવિટીઝ થ્રુ અમે ફિનાન્શિયલ પ્લાનિંગ અને ફિનાન્શિયલ અવેરનેસ આપીએ. અને ઓફકોર્સ તમને ક્લોથ્સ આપો, જ્વેલરી આપો, એ બધી તો ગિફ્ટ્સ હોતી જ હોય છે, પણ જો તમે એવી મેગા એક ગિફ્ટ આપો જેમાંથી એ લોકો જેને આપણે ગિફ્ટ આપીએ છીએ કંઈ પણ ખરીદી શકે, આઈ થિંક એનાથી વધારે વિશેષ તો કંઈ હોય જ ના શકે. અને એમાં ઓફકોર્સ ફાઇનાન્શિયલ અવેરનેસ પણ થતી હોય છે. કઈ રીતના તમે જુઓ છો? કારણ કે ટાઈમ્સ આર ચેન્જિંગ, રાઈટ? એવરીબડી હેઝ એવરીથિંગ. અને જો તમે એક ફાઇનાન્શિયલ ગિફ્ટ આપો કે જેનાથી એમની ધનની વૃદ્ધિ થાય અને એક એડ્યુકેટ પણ તમે ઓપોઝિટ પર્સનને કરો છો કે જુઓ કમ્પાઉન્ડિંગ કઈ રીતના થઈ શકે છે. ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેપ શું હોવો જોઈએ જ્યારે આપણે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ગિફ્ટ કરવું હોય તો? સો થેન્ક યુ પ્રીતિ, મને આ શો પર ઇન્વાઇટ કરવા માટે. બધા દર્શકોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા, એઝ વેલ એઝ બિલેટેડ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ઓફ અસ. જ્યાં સુધી ફાઇનાન્સની વાત કરું, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે રક્ષાબંધન કરતા હોઈએ તો ખબર છે આપણે બેન પહેલાં ભાઈને તિલક લગાવતા હોય છે, રાઈટ? સો સેમ ગોઝ હિયર કે જ્યારે એક કોઈ સે બેનભાઈ હોય છે કે સે યંગસ્ટર્સ હોય છે, ફોર એક્ઝામ્પલ કોલેજ ગોઈંગ છે કે સ્કૂલ ગોઈંગ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇઝ કે એમનું પહેલાં બેંક અકાઉન્ટ ખુલી જવું જોઈએ. બેંક અકાઉન્ટ ખોલવાથી શું થશે કે એમને થોડુંક આઈડિયા આવશે કે પર્સનલ ફાઇનાન્સ શું છે, ફાઇનાન્સ શું છે. એટ ધ સેમ ટાઈમ એમને થોડુંક આગળ જતાં બી એમને હેલ્પ થશે. નાઉ આઈ બીન સીંગ મેની યંગસ્ટર્સ જ્યાં એમનું બેંક અકાઉન્ટ તો હોય છે પણ એમને આઈડિયા નથી હોતું કે સેવિંગ શું છે, કે બેંકમાં પૈસા કેવી રીતના ડિપોઝિટ થાય છે, કે વિડ્રોઅલ કેવી રીતના થાય છે, ડીડી કેવી રીતના બનાવવાનો છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર જે એમના પેરેન્ટ્સ છે કે એમના અગર ભાઈ બહેન છે તો એમને એકવાર બેંકમાં લઈ જાઓ, એમને 2-3 વાર પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરાવો કે એમને કેવી રીતના પૈસા કેવી રીતના વિડ્રો થાય છે, કે આપણે પૈસા કેવી રીતના ડિપોઝિટ થાય છે, એટીએમથી નહીં, ત્યાં એકચ્યુઅલી બેંકમાં જઈને. સો દેટ વિલ ગીવ અ જસ્ટ અબાઉટ ઇટ કે કેવી રીતના એકચ્યુઅલી ફાઇનાન્સ શું છે જે એમને આગળ જઈને સારું હેલ્પ કરી શકે છે. સેકન્ડ વસ્તુ આપણે ભાઈ બહેન કહેતો હોય છે કે ઓલવેઝ ભાઈ બહેને એકબીજાનું પ્રોટેક્શન કરવી જોઈએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની પ્રોટેક્શનમાં અગર કહું તો 4 વસ્તુ થાય છે પર્સનલ ફાઇનાન્સમાં. ફર્સ્ટ ઇઝ ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી. ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી ઇઝ નથિંગ બટ એક તમને એક ઇન્શ્યોર્ડ છે, એનું એક સમ અશ્યોર્ડ છે. એ ઇન્શ્યોરને કંઈ થઈ જાય છે, એની ટાઈપ ઓફ ડેથ, નેચરલ ડેથ, એક્સિડેન્ટલ ડેથ કે મેડિકલ ડેથ, અગર એ થઈ જાય તો એમના જે નોમિની હશે એને આખું એ સમ અશ્યોર્ડ મળી જાય છે. તો આનાથી તમે એકચ્યુઅલી એનું તો ઠીક છે પણ એનો જે ફેમિલીને સેફગાર્ડ કરી કાઢો છો, દેટ ઇઝ વેરી બિગ થિંગ. ઓકે. સેકન્ડ વસ્તુ આની અંદર બેનિફિટ એ છે કે જેટલું તમે યંગ એજ પર લઈ લેશો એટલું સારું રહેશે, બિકોઝ પ્રીમિયમ વિલ બી સ્ટેગ્નન્ટ થ્રુ આઉટ ધ પોલિસી ટેન્યોર, રાઈટ? એટ ધ સેમ ટાઈમ અંદર એ બી જોવાની વસ્તુ છે કે ભાઈ બહેન તો છે, ઘણી વાર એવું જોયું છે કે ભાઈ બહેન થોડા ઓપન અપ નથી થતા કે યાર મારે કેટલું, કે મારે શું ફ્યુચર ગોલ્સ છે, કે મારી શું સેલરી છે. આઈડિયલી સ્પીકિંગ જ્યારે આપણે ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી લઈએ તો ધ કેલ્ક્યુલેશન ઇઝ કે એમના આગળના જે ફ્યુચર ગોલ્સ છે, એમનો રિટાયરમેન્ટનું કોર્પસ છે, એને ઇન્ફ્લેશન જોડે કેલ્ક્યુલેટ કરો, દેટ ઇઝ યોર રિટાયરમેન્ટ. એ તમારું ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ. પણ અગેન ઘણી વાર આપણે ઓપન અપ નથી થતા, અગર ના ઓપન અપ થાય એટલીસ્ટ તમે 1 કે 2 કરોડની પોલિસી પણ આપી દેશો, ઇટ વિલ મેક અ હ્યુજ બેનિફિટ ટુ ધેમ ઇન ઇવેન્ટ ઓફ એની ક્લેમ. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ, આની અંદર એક વસ્તુ જોવા જેવી છે કે ટર્મ ઇન્સ્યોરન્સ બધાને નથી મળતી. ટર્મ ઇન્સ્યોરન્સનો મતલબ શું છે કે તમે વર્કિંગ કરો છો, ઇનકેસ તમને કંઈ થઈ જાય છે તો તમને એનું રિપ્લેસમેન્ટ આપે છે ઇન્સ્યોરન્સ કંપની. સો આ એને જ અવેલેબલ થશે જે વર્કિંગ છે કે કંઈક પ્રોફેશનલ છે, નહીં કે ઇટ ઇઝ નોટ ગિવન ટુ હાઉસવાઇફ, ટુ બી વેરી ફ્રેન્ક નોટ. સો દેટ ઇઝ ઓનલી ચેલેન્જ આની અંદર આ છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે કરવાની હોય છે ઇઝ અ મેડિક્લેમ પોલિસી.
હવે મેડિક્લેમ પોલિસીઝ અગેન અગર કોઈ હોસ્પિટલાઇઝેશન થાય તો જે હોસ્પિટલના બિલ થાય છે એ તમને મેડિકલ પોલિસીથી તમારે કવર થાય છે. અગેન એની અંદર 24 અવર્સનું હોસ્પિટલાઇઝેશન હોવું જોઈએ, લાઇન ઓફ ટ્રીટમેન્ટ હોવી જોઈએ તો તમારે થાય છે. પણ આથી થાય શું છે કે તમારા જે ફ્યુચર ગોલ્સ છે, જસ્ટ ઇમેજિન કે તમારે એક હોસ્પિટલ બિલ આવ્યું છે 40 લાખનું અને તમારું ઇન્વેસ્ટમેન્ટ હતું છે 60 lakhsનું. અગર તમારી ઇન્સ્યોરન્સ મેડિક્લેમ પોલિસી નહીં હોય તો થશે શું કે આ બધા 40 લાખ તમારા ઇન્વેસ્ટમેન્ટમાંથી નીકાળવા પડશે અને દેટ વિલ અલ્ટિમેટલી અફેક્ટ યોર ફ્યુચર ગોલ્સ. સો મેડિક્લેમ પોલિસી નોટ ઓનલી હેલ્પ્સ યુ કે તમને પૈસા આપે છે પણ તમારા ફ્યુચર ગોલ્સ પણ પ્રોટેક્ટ કરતા હોય છે. સો અગેન ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વેલ ટેકિંગ ધ પોલિસી. અગેન મને ઘણા લોકો પૂછતા હોય છે કે કેટલું સમજવું હોવું જોઈએ. આજની તારીખમાં મેડિકલ ઇન્ફ્લેશન અપ્રોક્સિમેટલી 14% રાઇઝ થઈ રહ્યું છે. સો વેન આઈ સે 14% વિચ મીન્સ કે અગર સે આજે 5 લાખની કોઈ સર્જરી છે, અગર નેટ ટર્મ્સમાં જાઓ તો આફ્ટર 5 years શુડ બી અપ્રોક્સિમેટલી 10 lakhs અને એના 5 yearsમાં 20 lakhs હશે. સો આઈડિયલી સ્પીકિંગ ફેમિલીની એક વાત કરું તો અપ્રોક્સિમેટલી 30 to 35 lakhsનું સમજવું હોવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગેન આમાં મને કોઈક કહેશે કે યાર હું મારી બહેનનું ઇન્સ્યોરન્સ પોલિસી મારી પોલિસીમાં લઈ શકું, ડેફિનેટલી તમને તમારી પોલિસીમાં એને એડઅપ કરી શકો છો કે સાથે એક પોલિસી લઈ શકો. પણ અગર તમે મારી વાત માનો તમે અગર સપરેટ પોલિસી રાખશો વિચ વિલ બેટર, બિકોઝ અલ્ટિમેટલી બંને ભાઈ બહેન આગળ જઈને એમનું ફેમિલી એક્સપાન્ડ થશે તો એ પોતાના પોલિસીમાં એ લોકો એડઅપ કરી શકશે. સો આઈડિયલી અલગ પોલિસી હશે તો બેટર છે, પણ અગેન તમે એને એડ કરી શકો તમને જોઈતું હોય તો. ફર્સ્ટ તમે સિક્યોર કરો. આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ બી કરતા હોઈએ છીએ તો પહેલાં આપણે સિક્યોરિટીની વાત કરતા હોઈએ છીએ અને પછી ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસની આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. પણ આ સપોઝ જો તમારે ઇન્સ્યોરન્સ પોલિસી ગિફ્ટ કરવી હોય તો તમે ગિફ્ટ એટલે ફ્રોમ યોર મની યુ ગિફ્ટ ટુ અધર, પછી એ ભાઈ બહેનને આપે કે બેન ભાઈને આપે. હવે જમાનો ઇક્વલનો છે, એનો ખાલી બેન લેતી નથી, બેન આપે પણ છે. પણ અને ખાલી ભાઈ બહેન નહીં, આઈ થિંક બ્રધરને કરી શકે, બેનને કરી શકે. આપણે પેરેન્ટ્સ માટે કરતા હોઈએ છીએ, આપણા હાઉસ હેલ્પ માટે આપણે કરતા હોઈએ છીએ. તમે પ્રીમિયમ તમે પે કરી શકો કે પ્રીમિયમ હેઝ ટુ ગો ફ્રોમ ધ અકાઉન્ટ whom you are gifting it? સો આઈડિયલી એકચ્યુઅલી આવી થવું જોઈએ કે જે પોલિસી એક હોય છે તમારે ઇન્શ્યોર્ડ હોય છે, એક હોય છે પ્રપોઝર. સો આઈડિયલી જે બી પ્રપોઝર હશે એના બેંક અકાઉન્ટથી જ જવું જોઈએ પ્રીમિયમ, નહીં કે બીજાના અકાઉન્ટથી. ફોર એક્ઝામ્પલ હું આજે ટર્મ ઇન્સ્યોરન્સ લઉં છું મારી બેન માટે, તો હું અગર મારી બેનનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરી દઈશ તો આજે કદાચ તમારે એક્સેપ્ટ તો થઈ હશે, પણ એટ ધ ટાઈમ ઓફ ક્લેમ એ લોકો પૂછશે કે યાર કે એક તો ઇન ડિટેલ ઇન્વેસ્ટિગેશન થયું તો એ લોકો પૂછશે કે આની અંદર તમારો ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ શું છે. આઈડિયલી ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ છે જ નહીં. સો અહીંયા તો ક્લેમ અટકી શકે છે. સેમ વસ્તુ અગર હું મેડિક્લેમ પોલિસીની વાત કરું, જે પ્રપોઝર છે એના જ અકાઉન્ટથી જવું જોઈએ, એના જ બેંક અકાઉન્ટથી જવું જોઈએ, નહીં કે બીજાના કોઈ બેંક અકાઉન્ટથી. સો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વેન વી ગીવ ધ પ્રીમિયમ ટુ ધ ઇન્સ્યોરન્સ કંપની. જ્યારે આપણે સિબ્લિંગની વાત કરતા હોઈએ છીએ કે ફોર દેટ મેટર કોઈ બી આપણે કંઈ પણ ગિફ્ટ કરવું હોય છે તો એક પ્રેશિયસ મેટલ, ગોલ્ડ, સિલ્વર બધું આવી ગયું, એ પણ એક નેચર હોતો છે કે આપણે ગિફ્ટ કરીએ, કે ઇયરિંગ ગિફ્ટ કરી, કે ચેન આપ્યું, કે આ આપ્યું. પણ હવે જે બીજો સિનારીઓ છે એ છે કે તમે પેપર ગોલ્ડ પણ બાય કરી શકો છો, ETFs પણ બાય કરી શકો છો, જેમાં થોડુંક મે બી આપણે અપ્રિસિએશન એમાં જોઈ શકીએ છીએ. પહેલું તો આપણે જે આપ્યું એ ઓફકોર્સ તમે પહેરવામાં આપણે યુઝ કરી શકીએ છીએ. આ એક ગુડ ઓપ્શન બની શકે છે ફોર ઇન્વેસ્ટમેન્ટ, કે એની વેલ્યુ ઇન્ક્રીઝ થાય એ માટે. સો આમાં કોઈ ગિફ્ટમાં આપણે બે ટાઈપની ગિફ્ટ જોતા હોય છે. એક હોય કે તમને એક નાનું 1 ગ્રામનું તમને ગોલ્ડ આપી દીધું કે સિલ્વર આપી દીધું હોય, ને એક હોય તમને ઓર્નામેન્ટ્સ આપ્યો. ઓર્નામેન્ટ આપ્યું હોય તો તમને ઓબ્વિયસલી તમે વેર કરશો એનું તો કંઈ વાત થતી નથી, પણ કહેશે તમે એને ફિઝિકલ તમે 1 ગ્રામ કે એક બિસ્કિટ તમે એઝ અ ગિફ્ટ આપતા હોય છો તો એની અંદર યુઝ્યુઅલી એની અગેન્સ્ટમાં જો રીઝન એ છે કે ફોર એક્ઝામ્પલ આજે ગોલ્ડનો પ્રાઇસ છે 100 રૂપીસ, તો જ્યારે તમે એ બાય કરવા જશો તો એ 100 રૂપીસમાં તમને બાય નહીં કરવા દે, તમને કદાચ તમે બાય કરશો 103, 104 કે 105 રૂપીસમાં બાય કરશો. રીઝન એ છે કે જે તમને શોપ ઓનર આપ્યું છે એનો બી પ્રોફિટ એની અંદર છે, એટ ધ સેમ ટાઈમ આની અંદર ટેક્સીસ પણ ઇન્ક્લુડ થાય છે. સેમ વસ્તુ જ્યારે તમે સેલ કરવા જશો ફોર એની ઓફ ધ રીઝન, તો એ તમને 100 રૂપીસનો અગર પ્રાઇસ હશે તમને સેલ કરવા દેશે 95, 96માં, તો અગેન એનો પ્રોફિટ હશે અહીંયા ટેક્સીસ લાગશે. પ્લસ તમે એ કહી શકો કે હું આને મોડિફાઈ કરાવીને એનો એક દાગીનો બનાવી દઉં તો. સો જ્યારે તમે દાગીનો બનાવો તો જે ગોલ્ડ છે, ગોલ્ડને તમે એને મેલ્ટ કરો તો મેલ્ટિંગ ચાર્જિસ પણ લાગે છે, મેલ્ટ કરીને પાછળ તમે રીમેકિંગ ચાર્જિસ પણ લાગશે. તો અહીંયા તમે ટેકનિકલી 2 થી 3 જગ્યા પર તમે ટેક્સીસ પે કરો છો. પ્લસ ઓબ્વિયસ અગર ઇન્વેસ્ટમેન્ટની વાત કરો તો તમે અગર એને બેંક લોકરમાં મૂકો તો બેંક લોકરના ચાર્જિસ પણ લાગે છે.
પ્યોરિટી હોપફુલી પ્યોરિટી સારી હશે, પણ અગેન દેર ઇઝ નો ગેરંટી કે પ્યોરિટી કેટલી હોઈ શકે. સો રાધર દેન ધીસ યુઝ્યુઅલી અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમે કહેશે ડિજિટલ ગોલ્ડ લો છો, જેનો પ્રાઇસ ગોલ્ડના હિસાબે જ વધે છે. અગેન આની અંદર કોઈ પ્રોફિટ નથી, કોઈ ખાંચો નથી, કોઈ શોપકીપર એટલે તમને રાઇટ પ્રાઇસ આપે છે. હા, જ્યારે તમે વેચવું હોય ત્યારે તમે એને વેચી પણ શકો, લિક્વિડિટી એટલી છે કે તમે એને વેચી શકો છો. જ્યારે વેચો છો પછી તમે એને રીબાય કરી કાઢો કે તમે દાગીનો પહેરવો હોય તો દાગીનો બનાવો છો, તમે અહીંયા ટેક્સેશન બચી જાય છે મેઇન અહીંયા, અને પ્લસ જે ગોલ્ડનો પ્રાઇસ જે વધતો છે અહીંયા બી તમારો ગોલ્ડનો પ્રાઇસ વધશે જ વધશે. એબ્સોલ્યુટલી. એટલે આજે અમે જે વાત કરી રહ્યા છીએ કે જે તમે ઇન્વેસ્ટમેન્ટ એવું આપો કે જે ઓફકોર્સ તમે આપતા હોય છે કે તમે યુઝ કરી શકો, પણ આ મલ્ટીફોલ્ડ વધી પણ શકે છે, એની વેલ્યુ પણ વધી શકે છે અને તમારું જીવનભર એમાં તમે એડિશન જોઈ શકો છો. એઝ ફોર એક્ઝામ્પલ જે આપણે ઇન્સ્યોરન્સની વાત કરી રિશિત, હવે કોઈ લોકો ઇન્સ્યોરન્સમાં માનતા જ નથી, પણ જો તમે એને ગિફ્ટ કર્યું હોય તો દે વિલ સ્ટાર્ટ બિલીવિંગ અને એ પણ વિચારશે કે હું પણ હવે કોઈને આપું, કારણ કે એના બેનિફિટ્સ ઘણા બધા છે. પછી એ હેલ્થ ઇન્સ્યોરન્સ હોય, એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હોય કે લાઈફ ઇન્સ્યોરન્સ હોય. સિમિલરલી ગોલ્ડ ઓફકોર્સ એક એવન્યુ છે, પણ જો તમે ડિજિટલ કે ETFમાં આવશે તો એનું બી વેલ્યુ વધતી જશે અને જ્યારે તમને જો જરૂર પડે કે કંઈ તમારે ખરીદી કરવી હોય ત્યારે તમને એ 10 રૂપિયાના કદાચ વધારે મળશે. એટલે આજે તમને એવા એવન્યુઝ આપીએ છીએ કે જે મલ્ટીફોલ્ડ ઇન્ક્રીઝ થઈ શકે. બીજું જે એકદમ ઇન્ટરેસ્ટમાં અત્યારના જે ચાલી રહ્યું છે એ છે માર્કેટમાં તમે બધાને નિવેશ કરવું હોય છે, અને શું તમે એ પણ જો ગિફ્ટ કરી શકો તો તમારું જો લક સારું હોય, તમે જો સારી સ્ક્રિપ્ટ આપી હોય કે સારું મ્યુચ્યુઅલ ફંડની એક કેટેગરી આપી હોય ગિફ્ટ તરીકે, કઈ રીતના એ હેલ્પ કરી શકે છે અને કઈ રીતના એઝ અ ગિફ્ટ સબસ્ટન્સ યુઝ થઈ શકે છે? સો મ્યુચ્યુઅલ ફંડ આપણે બધા જ આજકાલ બોલતા હોય કે મ્યુચ્યુઅલ ફંડ સહી છે, પણ એ એકચ્યુઅલી સહી છે કે નહીં એના ઉપર તમને એક્સપ્લેન કરીશ. હવે જે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં એની અંદર બધા જ ટાઈપની એસેટ છે. એની અંદર તમને ગોલ્ડ મળી શકે છે, એની અંદર તમને સિલ્વર ફંડ મળશે, રિયલ એસ્ટેટ મળે છે, ઇન્ટરનેશનલ ફંડ મળે છે, કમ્યુનિટીઝ મળે છે. સો યુ નેમ ઇટ, ને બધા જ ટાઈપના અસેટ મળે છે. અસેટમાં પણ સૌથી લો રિસ્ક લઈને સૌથી હાઈ રિસ્ક મળે છે. ઓનલી થિંગ મ્યુચ્યુઅલ ફંડમાં નથી મળતું ઇઝ ગેરંટી વર્ડ. પણ ગેરંટી વર્ડ નથી, પણ કાઇન્ડ ઓફ જે લોએસ્ટ રિસ્ક છે લિક્વિડ ફંડ છે, કાઇન્ડ ઓફ ગેરંટી જેવું, પણ ખાલી વર્ડ નથી યુઝ થતો. સો તમને અહીંયા બધી જ કેટેગરીને અસેટ મળી જાય છે. બીજું, મ્યુચ્યુઅલ ફંડમાં બધા જ લોકો એક કોઈ બી પ્રોફેશનલ હોય, નાનામાં નાનો માણસ, મોટો માણસ, બધા જ લોકો આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. સો મ્યુચ્યુઅલ ફંડ આપણે કહીએ કે જ્યારે રાખી આપણે બાંધતા હોઈએ રાઈટ, તો જ્યારે આપણે મીઠાઈ ખવડાવતા હોય તો આપણે વેરિયસ મીઠાઈ રાખતા હોય કે ડ્રાયફ્રૂટ રાખશું, મીઠાઈ રાખશું, કે જેને જેવી રીતના ખાવું એ ખાઈ શકે. તો એ સેમ મ્યુચ્યુઅલ ફંડમાં છે. પણ ખાતી વખતે કે મ્યુચ્યુઅલ ફંડ લેતી વખતે 2-3 વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક છે કે જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદો છો તો તમને પોતાનો રિસ્ક એપેટાઇટ ખબર હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમે આજે સ્મોલ કેપ મિડ કેપનું એક મ્યુચ્યુઅલ ફંડ ખરીદ્યું છે કોઈના કહેવા પર કે ન્યૂઝ ચેનલ વાંચીને કે કોઈક ફ્રેન્ડના કહેવા પર. હવે તમે આજે 1 લાખ રૂપિયા નાખી તો દીધા. ઓબ્વિયસલી ઇક્વિટી માર્કેટનું કામ છે ઉપર નીચે થવું રાઈટ. 1 લાખના થઈ ગયા 70,000. જેવું 70,000 80,000 થાય તમે યુ સ્ટાર્ટ શિવરિંગ ને તમે એને એકચ્યુઅલી વેચી કાઢો છો. તો આની અંદર મ્યુચ્યુઅલ ફંડને તો લોસ નથી, તમને એકચ્યુઅલી લોસ થાય છે. કેમ? કારણ કે તમને પોતાનો રિસ્ક એપેટાઇટ જ નથી ખબર. સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમને રિસ્ક એપેટાઇટ ખબર હોવી જોઈએ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખો તો એક ગોલના હિસાબે નાખો, ગોલ સેન્ટ્રિક ઇન્વેસ્ટમેન્ટ કરો. ફોર એક્ઝામ્પલ, મને આજે મારી પાસે 1 લાખ રૂપીસ છે, મારે હું 1 લાખ રૂપીસ નાખું છું અને અઝ્યુમ કરું છું કે 10 યર્સમાં 10 લાખ થઈ જશે, જેનાથી હું ઘર બાય કરી દઈશ. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ મારે 1 લાખ તો મેં નાખી દીધા. હવે માર્કેટ પડી ગયું, એઝ આઈ સેડ કે એનું તો કામ છે ઉપર નીચે જવું. 1 લાખના થઈ ગયા 70,000. અગર મારી પાસે ગોલ નહીં હોય તો એક તો હું ડરવા લાગીશ કે હું નાખું કે નહીં નાખું, કે હું નીકાળી દઉં, તો એ તમને એક ડર લાગશે. પણ સર મને અગર ગોલ છે જે 10 યર્સ પછીનો છે, તો આઈ નો વન થિંગ કે 10 યર્સ પછી છે, મારે હમણાં કેમ ડરવાનું છે? વી હેવ સીન કે લોંગ ટર્મમાં તો ઇક્વિટી માર્કેટ વધેલું જ છે, તો તમે એને વેચશો નહીં. સેકન્ડ ઇઝ કે 1 લાખના 2 લાખ થઈ ગયા, તો અગર મારી પાસે ગોલ નહીં તો ચાલે મારે 1 લાખનો પ્રોફિટ થઈ ગયો, 100% પ્રોફિટ છે, આઈ વિથડ્રો ઇટ આઉટ. પણ એ વિથડ્રો કરવામાં ગોલ નહીં હોય ને તો થશે શું કે તમે કમ્પાઉન્ડિંગ નહીં મળે. આપણે ઓલવેઝ કહીએ છીએ કે જેટલું લાંબુ કરો એટલું કમ્પાઉન્ડિંગ મળશે, એટલું તમારી વેલ્યુ ગ્રો થશે. સો સેમ થિંગ, ગોલ મારી પાસે મને ખબર છે કે 10 યર્સનો ગોલ છે, મને 10 લાખ જો તો એને વિથડ્રો નહીં કરું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરો એ ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરો. થર્ડ વસ્તુ વિચ ઇઝ એન અમેઝિંગ થિંગ ઇઝ ચક્રવૃદ્ધિ વ્યાજ કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બોલીએ છીએ. 1ના 2 2ના 4 થાય છે. હવે ફોર એક્ઝામ્પલ તમે એક એસઆઈપી કરો છો. એસઆઈપી ઇઝ નથિંગ બટ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હર મહિને એક તમે ફિક્સ ડેટ પર એક ફિક્સ પૈસા કપાય કરશે, લાઈક એન આરડી. હવે તમે એસઆઈપી કરો છો, ઓકે, સે 10,000ની. અગેન આપણે મ્યુચ્યુઅલ ફંડમાં કહીએ છીએ કે એની અંદર કોઈ રિટર્નનું ગેરંટી નથી હોતી, તો તમને એક અલગ અલગ સિનેરિયોઝ આપું છું.
ઓકે, હવે તમે એસઆઈપી 10,000 કરો છો ફોર 5 years. આઈડિયલી સ્પીકિંગ તમે કેટલા 6 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે. ફોર એક્ઝામ્પલ મને સે 9% રિટર્ન આવે છે, CAGR રિટર્ન આવે છે, તો મારે 6 લાખના અપ્રોક્સિમેટલી થઈ જશે મારા અરાઉન્ડ 7.52 lakhs થઈ જશે. એ જ અગર મને 12% રિટર્ન આવે છે ફોર એક્ઝામ્પલ, તો મારે 6 lakhsના થઈ જાય છે 8,11,000. એ જ મેં 15% CAGR રિટર્ન આવે તો મારું 6 lakhsનું થઈ જાય 8,72,000. નાઉ ફોર એક્ઝામ્પલ હું એને 10 years માટે ઇન્વેસ્ટમેન્ટ કરું છું, મતલબ મેં 5 વર્ષ 6 લાખ નાખ્યા તો 10 years માટે મેં 12 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે. નાઉ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે મ્યુચ્યુઅલ ફંડમાં જે કમ્પાઉન્ડિંગ જે છે એ સ્ટાર્ટ થાય છે આફ્ટર 8 to 10 years પછી. એટલે તમે જોશો 10 years પછી એવરી 5 years પૈસા ઓલમોસ્ટ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ પર્સન્ટેજ પૈસા ઓલમોસ્ટ કાઇન્ડ ઓફ ડબલ થવા લાગશે. ફોર એક્ઝામ્પલ મેં તમને 10 yearsમાં આપણે 12 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, ઓકે, અગર સર મને 9% રિટર્ન આવ્યું તો મારા 12 લાખના થઈ જશે 19 lakhs, 12% પર મારું થઈ જશે 22 lakhs અને 25% પર મારું થઈ જશે 26 lakhs. નાઉ અગેન હું હજી એક 5 years ઇન્વેસ્ટમેન્ટ વધારું છું, સે 15 years. તો 15 yearsમાં મેં 18 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે. હવે મેં જેમ તમને કીધું કે પૈસા ડબલ થવાના ચાલુ થાય છે, રાઈટ? સો 15 years અગર હું 9% પકડું છું, જો જે 19 lakhs હતા એ થઈ જાય છે 36 to 37 lakhs થઈ જાય છે. એ છે 12% પર જે અપ્રોક્સિમેટલી 22 lakhs હતા એ 47 lakhs થઈ જાય છે, અને જે 15% 26 lakhs હતા એ 61 lakhs થઈ જાય છે. આઈ સેડ કે મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પાઉન્ડિંગ 8-10 years પછી સ્ટાર્ટ થાય. કહેવાનો મતલબ એ જેટલું આપણે લાંબુ રાખશું એટલું સારું રિટર્ન આવવાના ચાન્સીસ છે, એટલું જ તમારે છે એટલે ભાઈ કે બેન છે તમને દે વિલ બ્લેસ યુ ઇન ધ ફ્યુચર. એબ્સોલ્યુટલી. એટલે કમ્પાઉન્ડિંગનું કઈ રીતના આપણે બેનિફિટ જોઈ શકીએ છીએ, ને જો તમે લોંગ ટાઈમ માટે એ ગિફ્ટ ઇન્વેસ્ટેડ રાખો છો તો તમને કઈ રીતના બેનિફિટ થઈ શકે છે આમાંથી તમે જોઈ શકો છો. ને દેટ વિલ ઇન્ડ્યુસ કે હું બીજી પણ આવી રીતે એસઆઈપી કરું, હું મારા પૈસાથી પણ હું મારા માટે બી કરું, બીજા માટે બી કરું, કે ઓલવેઝ જે પૈસા છે એ તમને આગળ જતાં કામ જ લાગશે. આજે બી કામ લાગશે ને આવતીકાલે પણ કામ લાગશે. પણ બીજો એક એવન્યુ આમાં છે કે તમે ઓફકોર્સ એક મ્યુચ્યુઅલ ફંડ તમે ગિફ્ટ કરો, અથવા ઇક્વિટી સ્ટોક, જો તમારે જો પર્ટિક્યુલર કંપનીનો કરવો હોય કે ભાઈ આ સરસ સ્ટોક છે ને આમાં તો લોંગ રન માટે કંઈ જોવાની ચિંતા નથી, તો તમે એ પણ શું ગિફ્ટ કરી શકો છો? શ્યોર. સો જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું કહીશ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ગિફ્ટ નથી કરી શકતા. તમને અગર છે તમારે સિબલિંગને કંઈ આપવું હોય તો ક્યાં તો એનું તમે જોઈન્ટ એકાઉન્ટ બનાવો કે સિબલિંગના અકાઉન્ટમાં પૈસા નાખીને એનું અકાઉન્ટ બનાવો. સો તમે કોઈ દિવસ ટ્રાન્સફર નહીં કરી શકો અનલેસ અન્ટિલ ડેથ થઈ ગયો ને એના નોમિનીને જાય તો. હા, તો મે બી એના અકાઉન્ટમાં એ નિમિત્તે એક ટ્રાન્સફર કરો ને પછી એના અકાઉન્ટમાંથી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ઇક્વિટીઝમાં એક થોડું અલગ છે. ઇક્વિટીઝમાં તમે ગિફ્ટ આપી શકો છો પોતાના સિબલિંગને, પણ આની અંદર જોવામાં આવ્યું છે કે જ્યારે તમે ઇક્વિટીઝમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ તો યુઝ્યુઅલી રિસર્ચ હોતું નથી. Now we have seen n number of stocks છે જે લાસ્ટ 4-5-6 વર્ષથી ત્યાંના ત્યાં છે, એનું કોઈ પ્રાઇસ મુવમેન્ટ થઈ નથી. કે વી હેવ સીન ધ સ્ટોક્સ જે 1000 રૂપીઝનો હતો એ કાઇન્ડ ઓફ ઝીરો થઈ ગયું કે ડીલિસ્ટ પણ થઈ ગયો છે. સો ઇક્વિટી ઇઝ અ વેરી હાઈ રિસ્ક હાઈ બીટા ગેમ. તમને અગર જે સમજમાં આવ્યું તો નથિંગ લાઈક ઇટ, પણ અગર ના સમજમાં આવ્યું તો આઈ વિલ ઓલવેઝ સજેસ્ટ યુ ટુ ઇન્વેસ્ટ ઇન ટુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જે કદાચ તમે લોંગ ટર્મમાં સારું રિટર્ન આપી શકે એમ છે. ઓકે. તો ઓફકોર્સ તમે એક મ્યુચ્યુઅલ ફંડ તો છે જ, પણ તમે એક ઇક્વિટી પણ રોકાણ કરી શકો છો. પણ શું તમારે જો રોકાણ કરવું હોય કે ગિફ્ટ કરવી હોય તો પણ એસઆઈપી બી જો આપણે એમને ગિફ્ટ કરવી હોય તો એસઆઈપી ગિફ્ટ કરી શકાય, એ પણ ન કરી શકાય? મ્યુચ્યુઅલ ફંડમાં તમે ગિફ્ટ ના કરી શકો. મ્યુચ્યુઅલ ફંડ એક પર્ટિક્યુલર અકાઉન્ટ એ તમારા સિબલિંગના નામે તમે એના બેંકમાં ટ્રાન્સફર કરો અને બેંકમાંથી એનું ઇન્વેસ્ટમેન્ટ થશે, પણ એઝ અ ગિફ્ટ તમે નહીં આપી શકો. શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે જિગ્નેશ નંદલાલ દવેનો. હવે એ કહી રહ્યા છે કે એમના મૃત્યુનું 16મી મેના નિધન થયું છે. રિયલી સોરી અબાઉટ ધીસ. પણ એમની એસઆઈપી હજી ચાલે છે અને એના બેંક ખાતાથી કપાયા કરે છે. તેમની પત્ની પાસે આ બેંકની પાસબુક કે એસઆઈપીના ડોક્યુમેન્ટ નથી, અને આ એસઆઈપી હવે ડિસકન્ટિન્યુ કરવી હોય તો કરી શકાય કે નહીં? ભંડોળ જેટલું બી કોર્પસ અત્યારના જમા થયું છે એ જો આપણે રિકવર કરવું હોય, એનકેશ કરવું હોય તો કઈ રીતના કરી શકાય? સો condolences to you and your entire family. આની અંદર બેસ્ટ વસ્તુ છે કે કહેશે તમે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડની અગર કંઈ ઓફિસમાં જઈ શકો તો તમે ઓફિસમાં જજો, બિકોઝ આ જે કેસ છે એ ટ્રાન્સમિશન કેસ આવશે જ્યાં નોમિનીને પૈસા જવાના છે. સો એકવાર તમે કહેશો ત્યાં ઓબ્વિયસલી તમને ડેથ સર્ટિફિકેટ આપવું પડશે, થોડી રિલેટેડ ફોર્મેલિટીઝ એફિડેવિટને તમને ફોર્મ ભરવા પડશે. એકવાર તમે આ કરી કાઢશો તો એસઆઈપી ઓટોમેટિક સ્ટોપ થઈ જશે અને એ જે પૈસા હશે એ તમારા નોમિની એમને જે બી નોમિની ડિક્લેર કર્યું છે નોમિનીના પૈસા જતા રહેશે. અને એકવાર નોમિની પાસે પૈસા જતા રહેશે પછી
એમના ઉપર છે કે એમને એસઆઈપી રીસ્ટાર્ટ કરવી છે કે પૈસા નીકાળી દેવા છે, તો અપોન ધ નોમિની હાઉ દે વોન્ટ ટુ ડુ ઇટ. તો યસ, ડુએબલ છે, ચિંતાનું એમાં કંઈ કામ નથી. તમે જરા એક્સિસ બેંકમાં જઈને એક્સિસ બેંક મ્યુચ્યુઅલ ફંડમાં તમે જઈ શકો છો, એક્સિસ બેંકમાં જઈ શકો છો અને પૂછતાછ શરૂ કરી શકો છો. મે બી તેમાં તમારે ફ્યુ ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે સો દેટ એ લોકો જાણી શકે કે જે ઇવેન્ટ બન્યું છે એમની થોડા કોપીઝ જોઈશે અને પછી તમને જરૂરથી હેલ્પ કરી શકશે. નેક્સ્ટ સવાલ પર જઈશું. ચિરાગ પટેલ નવસારીથી આપણી પર સવાલ મોકલી રહ્યા છે. એ કહી રહ્યા છે કે હાલ મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. અત્યારે આઈ થિંક બેબી બૂમ લાગે છે. રિશિત પણ અત્યારના ફાધર બન્યા છે. એમના ઘરે એક ક્યુટ બેબી બોય આવ્યો છે. પણ આ દીકરીના જન્મની વાત કરી રહ્યા છે. તે પૂછી રહ્યા છે કે મારે સુકન્યા સમૃદ્ધિમાં અત્યારના રોકાણ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું સારું રહેશે. ને રિશિત, આ સવાલમાં મને એક જે ગુડ પોઈન્ટ રાખ્યું કે હજી દીકરી જન્મી જ છે ને હી ઇઝ થિંકિંગ અબાઉટ બિલ્ડિંગ અપ કોર્પસ ફોર હર. રાઈટ. સો આઈ સે થેન્ક્સ ટુ CNBC બજાર, તમારા આટલો ઇન્ફોર્મેશન કે તમારા લર્નિંગ્સ કે જે તમે શેર કરી રહ્યા છો, આઈ ગેસ લોકોને જઈ રહ્યું છે. વી આર એટ ધ રાઇટ ટ્રેક. આઈ હોપ સો. વી આર ટ્રાઇંગ. થોડુંક બેટર થઈ રહી છે ઇન્ડિયા. સો અમેઝિંગ. એઝ ઇન આઈ એમ રિયલી હેપી ટુ હિયર ધીસ થિંગ. બટ થઈ વાત કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, સો આમાં બે વસ્તુ છે. હવે તમે સુકન્યા સમૃદ્ધિમાં પૈસા નાખશો તો એ 18 યર્સ કે 21 યર્સ સુધી તમે એને વિથડ્રો નહીં કરી શકો. એ કાઇન્ડ ઓફ લોક ઇન છે. સો મારા મતે અગર તમે મને પૂછો છો તો તમે એક ડાયવર્સિફિકેશન, અસેટ અલોકેશન કે અસેટ ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી તમે નાખવો તો તમે નાખી શકો છો. બટ અગર એ તમે ના સોચતા હો તો આઈ વુડ રાધર સે તમે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ કે એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખો. અગેન ફોર ધેટ મેની યર્સ, 18 યર્સ, પ્રોબેબિલિટી એ છે કે તમને કદાચ સારા વધારે રિટર્ન આવી શકે. કારણ કે સુકન્યામાં તમને અપ્રોક્સિમેટલી 8.1% રિટર્ન આવે છે, વાઇલ એક હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અરાઉન્ડ તમને 10 to 12% રિટર્ન આપવાના ચાન્સીસ છે. અગેન તમારો રિસ્ક એપેટાઇટ હોય તો, અને તમે એટલું લાંબુ ઇન્વેસ્ટમેન્ટ કરવા રેડી હોય તો. અગર ના ઇન્વેસ્ટમેન્ટ, આઈ વુડ રાધર છે કે સુકન્યામાં ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલીસ્ટ તમારું કમ્પાઉન્ડ તો થશે એટલા વર્ષોમાં. ના કરશે, કેમ નહીં કરે? મેં ડૉક્ટર માટે કરે છે જી. અને તમે જો એ 15-16 વર્ષ જો તમે રોકાણ કરશો પછી એના હાયર એજ્યુકેશનમાં કામ આવી શકે છે. કારણ કે એટલું બધું કોર્પસ તમે ભેગું કરી શકશો જો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરો છો. એવજમાં ઓફકોર્સ સુકન્યા સમૃદ્ધિ સ્કીમ પણ છે, પણ એમાંથી આના કરતાં તમને વધારે થોડા એક અહીંયા રિટર્ન્સ મળી શકે છે. તો એક સારું એવું તમે કેટેગરી ઓફ ફંડ્સ લેજો, સારી ગ્રેડેડ કેટેગરી ઓફ ફંડ લેજો અને ફંડ હાઉસ લેજો જેમાં તમે આરામથી SIP કરી શકો. નેક્સ્ટ સવાલ સુરેશ ચંદાનીનો છે. એમના પત્નીના નામ પર 5,000નું NPSમાં 15 વર્ષ સુધીનું રોકાણ કરવું છે, તો એ યોગ્ય રહેશે? સો NPS અગેન NPSમાં શું થાય છે કે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ તમે ઇન્વેસ્ટમેન્ટ તમારા એમના 60 યર્સ સુધી નીકાળી નહીં શકો. ઓનલી 20-25% તમે નીકાળી શકશો અગર કોઈ ઇમરજન્સી આવી હોય તો. ઇફ યુ આર વિલિંગ ટુ વેઇટ ફોર 60 યર્સ તો NPS સારું છે. બટ આઈ વુડ રાધર સજેસ્ટ અગેન 60 યર્સ પછી બી તમારાથી જ્યારે મેચ્યોરિટી આવશે તો 60% મેચ્યોર થઈને તમને પૈસા મળી જશે અપફ્રન્ટ અને 40% વિલ ગો ઇન ટુ એન્યુટી. સો અગર તમે એ રેડી હોય તો NPS સારું છે. બટ મારા હિસાબે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે નાખશો પૈસા એટલા જ વર્ષો માટે તો તમને વધારે રિટર્ન આવવાના ચાન્સીસ છે. એટ ધ સેમ ટાઈમ એની લિક્વિડિટી રહેશે. અહીંયા તમારા માટે લિક્વિડિટી ઇઝ વોટ 20-25% જ છે. એ બી અગર કંઈક મેજર ઇમરજન્સી આવી તો જ મળી શકે છે. સો આઈડિયલી NPS શુડ બી ઇન્વેસ્ટેડ ફોર ટેક્સ સેવિંગ પર્પઝ. ટેક્સ જ્યાં સુધી સેવ થાય ત્યાં સુધી NPSમાં નાખો, અદરવાઇઝ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખો જે સારું રિટર્ન આપશે ને એ લિક્વિડિટી બી તમને વધારે સારી રહેશે એની અંદર. ઓકે, તો ટેક્સ સર્વિસ પર્પઝ માટે જેટલો તમને અમાઉન્ટ રિક્વાયર્ડ હોય એટલો ઓફકોર્સ તમે NPSમાં રોકાણ કરી શકો છો. બાકી જો તમારી ગ્રોથ જોઈતો હોય તો તમારે ઇક્વિટી ફંડમાં જ એક નિવેશ કરવું જોઈએ જેથી તમને સારા રિટર્ન્સ મળી રહેશે. પણ એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે રિશિત. તો ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.